કરવાલા દોસ્તો, આપણે આ દ્વિતીય સત્રનું સંપૂર્ણ પેપર સોલ્યુશન લઈને આવ્યા છે। દ્વિતીય સત્ર 2024-25નું કુલ ગુણ 80 છે, વિષય છે ગુજરાતી અને ધોરણ છે 7। તો આપ જોઈ શકો છો આ પેપર આપને ખૂબ ઉપયોગી થયું। આવનારી પરીક્ષાની અંદર તમારા ખૂબ જ સારા એવા માર્ક્સ વધી શકે છે અને આ પેપર નવા અભ્યાસક્રમનું છે। એટલે નવા અભ્યાસક્રમ એટલે જે આ વર્ષે નવી બુક આવી છે ગુજરાતીની ધોરણ 7ની, તે નવા જ અભ્યાસક્રમ સાથે જોડાયેલું છે। એટલે ખાસ કરીને આ પેપર તમને ખૂબ ઉપયોગી થવાનું છે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે, ખૂબ મોસ્ટ આઈએમપી રહેશે, તો ખાસ પેપરને અંત સુધી જોવાનું છે। પહેલો પ્રશ્ન અ છે, જે 3 ગુણનો છે। એમાં વિકલ્પમાંથી સાચો વિકલ્પ છે શોધીને લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે રે પંખીડા સુખથી ચણજો કાવ્યમાં કવિનું નામ શું છે? તો એ કલાપી છે। બીજું, આપણો દેહ શાનાથી ઘડાયો છે? તો કે ભારતની માટીથી। ત્રીજો છે પ્રશ્ન કે નીચેનામાંથી શું ગાયેલું પરત આવતું નથી? તો કે પ્રાણ આપણા ગયેલા છે તે પરત આવતા નથી। પ્રશ્ન બ છે, જે એ પણ 3 ગુણનો છે। તેમાંથી તમારે ખાલી જગ્યામાંથી શબ્દ પસંદ કરી ઓપ્શનમાંથી, બરાબર, અને ખાલી જગ્યા પૂરવાની છે। 3 ગુણ છે, 3 ખાલી જગ્યા છે। પહેલું છે કે પીળા પીતાંબર ખાલી જગ્યા જામા પીળો તે પટોકો રાજે છે, તો એમાં ઝરકસી જામા આવશે। ત્યારબાદ બીજું છે, બરાબર, તો વચન જાતે શેરવે ગયું અને શામળ કહેવત એથી કહ્યું, તો વચન આવશે। અને ત્રીજામાં ગદરનો પ્રાણદાતા વધો જોડે કર નેત્ર જડે નવડાવીશું પ્રભુ રામેશ્વર। પ્રભુ રામેશ્વર અહીંયા આવશે, તો અહીંયા ઝરકસી, વચન અને રામેશ્વર। નેક્સ્ટ પ્રશ્ન છે, 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે। 6 ગુણ છે। પહેલો છે કે વૃંદાવનમાં શું રચાયું છે? તો રાસ રચાયો છે। બીજો પ્રશ્ન છે, ઉડી જતા પંખીઓને કયા ભય સતાવે છે? તો કે ક્રૂર ભય, માણસનો જે ક્રૂર ભય છે એ સતાવે છે। ત્યારબાદ ત્રીજો છે કે ગંગાજળ પીધા પછી ગધેડાનું શું થયું? તો કે ગધેડાને છે ગંગાજળ પીધા પછી શક્તિ આવી, ઊભો થયો અને તેને મૂંગા આશીષ પણ તે માણસને આપ્યા। આપણે દુશ્મનો સામે કેવી રીતે યુદ્ધમાં ઝંપલાવ્યું? તો કે ઝડપથી યુદ્ધમાં ઝંપલાવીશું। ત્યારબાદ કેવી વિદ્યા કે ધન કોઈ કામની નથી? તો કે બીજા પાસે રહેલું ધન છે એ અને પુસ્તકમાં રહેલી વિદ્યા એ કંઈ કામની નથી। ત્યારબાદનો પ્રશ્ન છે કે છઠ્ઠો, કે માણસને તેની ઈચ્છિત મુક્તિ કેમ મળતી નથી? તો કે પોતે આસપાસ શંકાઓ અને અંધશ્રદ્ધાના, બરાબર, આંબીલા હોય છે, જેથી એને મુક્તિ એટલે કે તેને ચોખ્ખું એને જોવા નથી મળતું, બરાબર। અને મુક્તિ કેમ નથી મળતી? તો કે એને એટલા માટે મુક્તિ નથી મળતી। આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો કે મોરલીનો ગાજી રહ્યો છે। ત્યારબાદ ઉનાળો આકરો હોવા એમ શા પરથી કહી શકાય? તો એનો જવાબ લખીશું કે ધૂળ ધગધગતી હતી અને તમે ધરતી એ વરાળ ફેંકતી હતી, એટલે કે વરાળ નીકળતી હતી ધરતીમાંથી તેવું લાગતું હતું અને ઉનાળો જાણે અંગારા વરસતો હતો। તો આવું એના માટે આપણે કહી શકીએ કે ઉનાળો છે એ અંગારા વરસતો હતો। ચાલો, એના પછી છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં તમારે લખવાના છે। એમાં કયા કયા પ્રશ્નો પૂછાયાના છે તમે જોઈ શકો છો કે રે પંખીડા સુખથી ચણજો કાવ્યમાં કવિ શું જોઈને દુઃખી થાય છે? ત્યારબાદ આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ અને કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી? ત્યારબાદનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે। સમરથલાલ દાદા શાના વેપારી હતા? કે સુરણના। બીજો પ્રશ્ન છે કે ગુંડાગીરી રોકવા એન્ટી બુકિંગ એપ કવચ કેવું સાબિત થયું હતું? તો કે આશીર્વાદ સ્વરૂપ સાબિત થયું હતું। ત્યારબાદ પ્રશ્ન બ છે તેનો, નીચેના પ્રશ્ન 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે, ગમે તે 5। બાળકો જોશી દાદાના થેલામાં જાદુઈ થેલો કેમ કહેતા હતા? તો કે કલ્પના ના હોય તેવી વસ્તુ એમના થેલામાંથી નીકળતી એટલા માટે। બીજો પ્રશ્ન છે કે દાદાજી વિવેકના અભ્યાસમાંથી સમય કાઢી શું કરવા કહે છે? તો વિવેકને દાદાજી કહે છે કે વ્યાયામ અને કસરત તે કરવાનું કહે છે। ત્યારબાદ ત્રીજો છે કે હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા? તો કે હજરત સાહેબ ઈમાન કહેતા, બરાબર, ઈમાન વિશે કહેતા કે
કપડા પર થીગડું હશે તો ચાલશે, પણ તેના ઈમાન પર થીગડું નહીં ચાલે. ચાલો, ચોથો છે કે પોતાના ખભે માથું ઢાંકીને રડતી દ્રૌપદીને કૃષ્ણ શું કહે છે? કે કહે છે કે આ સમય ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે, તું મારો માર્ગ રોકીશ નહીં એમ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, કોની શાખ કસ્તુરી જેમ મહેકે છે? તો કે અમૃતલાલ સુરણવાળાની શાખ છે કસ્તુરીની જેમ મહેકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1962માં ચીને ભારતમાં ક્યાં સુધી કબજો કરેલો? તો કે 1962માં અરુણાચલ પ્રદેશના લંબિયા પ્રદેશ છે ત્યાં સુધી એને કબજો કરેલો છે. કોના દ્વારા નેશનલ લાઇબ્રેરી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા છે આ નેશનલ બ્રેલવરીનો એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર ક છે કે નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યમાં આપવાના છે. કે સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હતું? તો ખાસ કરીને આ મોટા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તો કરી નાખજો. બીજો પ્રશ્ન છે કે આપણા દેશમાં કઈ પરંપરા યુગો જૂની છે અને કઈ તે લખવાની છે? સ્ત્રીનું રસોઈ કરવાનું કામ ઝડપથી થતું ન હતું એ તમારે દર્શાવવાનું છે, અને બાલ પુરસ્કાર મેળવનારને શું શું આપી સન્માનિત કરવામાં આવે છે એ તમારે લખવાનું છે. ત્યારબાદનો પ્રશ્ન છે ડ, કેમાં મોટા પ્રશ્નો છે જે 4-5 વાક્યમાં, તો કયા છે? બધા મોસ્ટ એમપી છે મિત્રો. દુર્યોધનને તુષુભાર જમીન પર આપવાની ના પાડી હતી ત્યારે કૃષ્ણે શું કહ્યું? અને બીજું, ત્વાંગ યાત્રાના હેતુનો અને આકર્ષકો જણાવવાના છે તમારે, તે કયા આકર્ષકો હતા. પ્રશ્ન નંબર 3 છે જે માગ્યા મુજબ ઉત્તર આપવાનો છે. તેમાં પહેલું છે કે નીચેના શબ્દોની જોડી સુધારવાની છે. તો વૃંદાવન છે, તમે જોઈ શકો તો વૃંદાવન આ રીતના લખવાનું છે. પછી કુલગુરુ છે તો એમાં રસવાવાળું આવશે 3 પછી મુક્તિ છે તો એમાં પણ રસવાવાળું આવશે અને રસોઈ આવશે. શક્તિ છે તો આ દીર્ઘઈ છે શક્તિમાં, તો એને રસોઈ કરવાની છે. અને ક્રૂર છે બરાબર, તો એને દીર્ઘવાળું ક્રૂર કરવાનું છે. પછી મધ દરિયા છે તો એમાં દરિયામાં રી જે છે એ રસવો કરવાની છે, બરાબર. ત્યારબાદનો છે સમાનાર્થી, તો કે મંડળ એટલે ટોળું અથવા સંઘ થાય. સરવાણી એટલે ઝરણું અથવા નદી પણ કહી શકાય. પરંપરા એટલે રિવાજ થાય. ઘોષ એટલે ધ્વનિ નાદ જેને કહેવાય છે. પછી ગૌરવ એટલે મોટાઈ છે, મહાતા. પછી મુખ એટલે મોં એટલે મોઢું, બરાબર. ક છે નીચેના વિરુદ્ધાર્થી શબ્દ આપવાના છે, તો 2 માર્કના છે. સ્વૈચ્છિક તો અનૈચ્છિક. પછી મંજૂરી તો કે નામંજૂર. સ્મરણ તો વિસ્મરણ. મક્કમ તો કે ઢીલું. ઉચ્ચ તો નીચ. અને સ્વસ્થ તો અસ્વસ્થ. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. નેક્સ્ટ પ્રશ્ન છે 2 માર્કનો. પહેલો છે કે ભેડો મારવો એટલે કે દખલગીરી કરવી. ત્યારબાદનો છે 100 વર્ષ પૂરા કરવા એટલે લાંબુ આયુષ્ય ભોગવવું. એ પ્રશ્ન છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. કયો છે શબ્દ જોઈએ? ગામ કે નગરીની સીમમાં અડતો ભાગ જેને સીમાડો કહેવાય. ત્યારબાદ યાત્રાળુઓનો સમુદાય એટલે સંઘ પણ કહેવાય એને. એ પ્રશ્ન છે કે વાક્યમાંથી સર્વનામ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. તો આચાર્યશ્રી ક્યારે મળી શકશે? તો ક્યારે એ પ્રશ્ન વાચક છે વાક્ય, અને ક્યારે છે એ પ્રશ્નાર્થ. ત્યારબાદ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાનું. તો વિશેષણ છે તો કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોનો કાર્યક્રમ થયા હતા, તો સાંસ્કૃતિક એ વિશેષણ છે મિત્રો. એના બાદ છે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખવાનો છે. જેમ કે જીત, તો જીત, તો અહીંયા જીત છે એટલે જોવાયેલું થશે, અને આ જીત એટલે વિજય થશે, તો બંનેના શબ્દો છે. ત્યારબાદ રેખાંકિત શબ્દોની જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દ મૂકી વાક્યનું પરિવર્તન કરવાનું છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા, તો છોકરો, અહીંયા છોકરા છે તેનો છોકરો કરવાનું, બરાબર. છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો એવું થઈ જશે, હતાને બદલે હતો થઈ જશે, એકવચન થઈ જશે. કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પ્રશ્ન વાક્ય કયું છે? ક્યાં? જેમ કે ખલીફા ફરતા ફરતા લોકોની લતામાં આવ્યા હતા,
તો ખલીતા ફરતા ફરતા ક્યાં આવ્યા હતા એવું થશે અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. નીચેના વાક્યમાંથી સંયોજક દર્શાવો. તો હું 4 વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરી, તો ત્યારથી એ સંયોજક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, આના મુદ્દાના આધારે તમારે વાર્તા લખવાની છે. 2 સ્ત્રી, બંને વચ્ચે એક બાળકનો ઝઘડો, એક કહે બાળક મારું છે, બીજી સ્ત્રી કહે છે બાળક મારું છે. તો આ આખી વાર્તા તમે કદાચ સાંભળેલી હશે, તો તે 8 ગુણની છે. તો ખૂબ જ સરસ મજાની વાર્તા છે, તો પૂછાઈ શકે. નીચે આપેલી કાવ્ય પંક્તિ કે વિચાર વિસ્તાર છે તે આપણે કરવાના છે. એમાં કયા કયા મોસ્ટ આઈએમપી છે, તો કે પહેલું છે કે વેર, વ્યસન, વૈભવ ને વ્યાજ વહાલા થશે કરશે તારા જ. બીજું છે પાકા ગળે કાંઠા ન ચડે. અને ત્રીજું છે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમે છે. ખરેખર નમ્રતા શું છે તે જમાનાને તે બતાવે છે. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન નંબર 5 છે, તો કોઈ પણ એક વિષય ઉપર છે નિબંધ લખવાનો છે. કયા કયા નિબંધ છે? 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ છે, એક ખેતરની મુલાકાતે અને મારા પ્રિય શિક્ષક. બ છે તમારા મિત્ર મમ્મીનું દુઃખદ અવસાન થયું છે તેને આશ્વાસન આપતો પત્ર લખવાનો. તમારા મિત્રનું મમ્મીનું દુઃખદ અવસાન થયું તો તમારે એ પત્ર લેખન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન આપને ગમ્યું હશે. આશા રાખું છું કે આવા નવા વિડીયો તમે જોતા રહીશો. આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલની અંદર તમને ખૂબ જ મટીરિયલ સારું મળવાનું છે. તો આશા રાખીએ છીએ આ વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.